હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। કેમ છો બધા? મજામાં ને? તો મમ્મી સવારમાં તૈયાર થઈ ગયા છે નવી નવી સાડી પહેરીને। ક્યાં જઈ રહ્યા છો મમ્મી? મારી નણંદને ઘરે સુરત। જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। મમ્મી થેલા બેલા લઈને નીકળ્યા છે સુરત જવા માટે। પહોંચીને ફોન કરજો સુરત। મમ્મી આજ નડિયાદ જઈ રહ્યા છે અમારા મોટા પપ્પાના ઘરે, અને નડિયાદથી કાલે સવારે ટ્રેનમાં સુરત જશે। તો મિત્રો, સવારનું કામ થઈ ગયું છે, કચરા પોતા, વાસણ, કપડાં ધોવાનું બધું કામ પતી ગયું છે। હવે ખાલી વાસણ મૂકવાનું બાકી છે, તો વાસણ ગોઠવી દઈએ। ચલો, ને અહીંયા દાળ ભાત થઈ ગઈ છે બપોર માટે। અહીંયા કુર્તી કાકા આવ્યા છે, કુર્તી લઈને, ડ્રેસ ને બધું ઢોળાઈ ના જાય। પીશું બોટલ તે ક્યારે આવશે? બીજા કાળા આમાં ક્યારે આવશે? ચીફ વાળા ચીફ વગરના ચીફ વાળા જ હોય। ના ના, મને કલર જોઈએ ને એવા છે જ નહીં આમાં। હાલ તને આપું, હાલ ગ્લાસમાં આપું। એમાંથી ના પીવાય, બોટલમાંથી ના પીવાય, ગ્લાસમાં આપું। હાલ તમને ખબર છે એમને કચ્છી પટેલ ને જોઈએ બ્લેક, તો બ્લેક લાવવું જોઈએ ને। અહીં તાજા તાજા શાકભાજી લેવાઈ રહ્યા છે। વિશુ, अब बा क्या गया है? बागी बा गया क्या? क्या उमा હે? તું થેલો લઈને મૂકવા ગઈ હતી સવારે પપ્પા જોડે? ક્યાં ગયા? ક્યાં મૂકી આવી તું બાને? હે? ક્યાં ઉમા? હે? ક્યાં ઉમા? બારે ઉમા ગઈ હતી? સ્ટેશને મૂકવા ગઈ હતી? હે? ત્યાં કોણ હતું બીજું? હા, પપ્પા। બીજું કોણ હતું? ફઈ હતા? હે? ફઈ વાટ જોતા હતા ઉમા બાની? હે? પછી બાને રિક્ષામાં બેસાડી આવ્યા? ના બેસાડી? એ ભાઈ મૂકીને હાલી આવ્યા? હે? પછી કે ભાગ્યા બા? ઉમા ગયા સુરત। કેવા ગયા? રાધાભાઈના ઘરે। તો તમે પણ આવો જાંબુડાની મોજ લેવા। બધા કેવી રીતે ખાઈ રહ્યા છે
એ આપણે જોઈએ. ચાચી અહીંયા આગળ જાંબુડા ખાઈ રહ્યા છે. ચાચી મીઠા મીઠા. અહીંયા આગળ મારી બેન બી જાંબુડા ખાઈ રહી છે. मस्त मीठा मीठा है. અહીંયા આગળ મમ્મી બી ખાઈ રહી છે. યમી યમી. यम्मी 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 यम्मी. તો જો જાંબુડાની મોજ લેવા આવો તમે પણ. આ જો મસ્ત રસીલું જાંબુડું. હા 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 હા. 3 4 જો મિત્રો અહીંયા છોકરીઓ સ્કૂલ રમે છે. એક સ્ટુડન્ટ બન્યું છે અને એક ટીચર બની છે. 8 9 10. વેરી ગુડ. તો મિત્રો હવે અમે લોકો તરબૂચ ખાવા જઈ રહ્યા છીએ. જો ઠંડા ઠંડા અને મીઠા મીઠા તરબૂચ તૈયાર છે. ચલો તરબૂચ ખાવા. તો મિત્રો તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો જય શ્રી કૃષ્ણ, જય રામાપીર.